આ વિડીયોમાં આપવામાં આવેલ માહિતી માત્ર સામાન્ય જાગૃતિ અને શૈક્ષણિક હેતુઓ માટે છે. આ વિડીયોમાં સંવેદનશીલ સામગ્રી માત્ર આજની સાતત્યપૂર્ણ સ્થિતિને ઉજાગર કરવા માટે દર્શાવવામાં આવેલ છે. આ વિડીયો પ્રસારિત કરવા પાછળનો ઉદ્દેશ્ય કોઈપણ વ્યક્તિગત કે સંસ્થાગત લાગણીઓને નુકસાન પહોંચાડવાનો નથી, જે સૌ દર્શકોને વિદિત થાય. સમગ્ર વિશ્વ જ્યારે બીજા વિશ્વયુદ્ધના ભરડામાં અજ્ઞાત ભવિષ્ય તરફ ધકેલાઈ રહ્યું હતું, ત્યારે આપણે પણ અંગ્રેજોની ગુલામીના ઓથા હેઠળ પીસાઈ રહ્યા હતા. તે સમયે ગોવાલિયા ટેન્ક મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એક સાદ આપ્યો: અંગ્રેજો, ભારત છોડો. જોત જોતામાં આ સાદ એક બુલંદ અવાજ અને અવાજમાંથી પ્રચંડ ઘોષ બન્યો. આ ઘોષ વીજળીની માફક દેશ પર એવો ત્રાટક્યો કે ચોતરફ ક્રાંતિની સુનામી ઉઠવા લાગી. આ ક્રાંતિ સ્વાતંત્ર્ય સેનાનીઓ કે નેતાઓ કરતા યુવાનોની હિંમત અને મહિલાઓની ભાવનાનું પ્રતિબિંબ બની. રાજગોપાલાચારી, અચ્યુત પટવર્ધન, ઉષા મહેતા, સુચેતા કૃપલાણી, દલજીત સિંઘ, નાના પાટેલ, અરુણા આસિફ અલી તથા કમલા દેવી ચટ્ટોપાધ્યાય સહિત અનેક યુવા શક્તિ તથા નારી શક્તિએ સાથે મળી ગુપ્ત રેડિયો અને પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો થકી આ ક્રાંતિની જ્યોતને જ્વાળામાં પ્રજ્વલિત કરી. ક્રાંતિકારીઓના ઈરાદાઓ એટલા મજબૂત હતા કે તેઓ પકડાયા તો ખરા, પણ તેમના સપનાઓ તો મુક્ત જ રહ્યા. આ ક્રાંતિને વિવિધ પરિબળો દ્વારા ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ ક્રાંતિની જ્વાળા એવી ભભૂકી કે તેના 5 વર્ષ પછી 1947માં છેવટે આપણે આઝાદ થયા. 1942માં જ્યારે આ ક્રાંતિ થઈ ત્યારે દુશ્મન દેખાતો હતો. અંગ્રેજોના ગણવેશમાં લોકોને મારતો, પીટતો, ત્રાસ આપતો અને લોકો પર દમન પણ કરતો હતો. આજે તે ઓગસ્ટ ક્રાંતિના 83 વર્ષે ફરી આપણે એક અજાત શત્રુનો ભોગ બની રહ્યા છીએ. આ શત્રુ દેખાતો નથી, પણ ખૂબ ભયાવહ અને ઘાતક છે. આ શત્રુ કોઈ ગોળી, બોમ્બ કે હથિયારથી નહીં, પણ છળથી હુમલો કરે છે. આપણા જીવનમાં આ શત્રુ દૂધની જેમ શાંતિથી ઘૂસી જાય છે અને પછી છુપા પગલે તન, મન અને ધન સર્વસ્વ બરબાદ કરી નાખે છે. આ શત્રુ ન ધર્મ જુએ છે, ન જાત, ન સ્ત્રી જુએ છે, ન પુરુષ, ન આવક જુએ છે, ન ઉંમર. આ અજાત શત્રુ છે કેન્સર. આપણી આસપાસનું પ્રદૂષિત વાતાવરણ, કેમિકલ યુક્ત ખોરાક, ઇન્ટરનેટ, મોબાઈલ નેટવર્ક, વાઈફાઈ વગેરેથી રચાયેલી રેડિયેશનની માયાજાળ અને ચિંતાઓથી ઘેરાયેલી આપણી જીવનશૈલી આ શત્રુને આમંત્રણ આપે છે. આ શત્રુનો વાર વ્યક્તિ તથા સમાજ બંનેને અંદરથી ખોખલો બનાવે છે. WHO તથા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ભારતમાં વર્ષ 2022માં કુલ 6,91,178 પુરુષો તથા 7,22,138 સ્ત્રીઓ કેન્સરના દર્દીઓ તરીકે નોંધવામાં આવ્યા. વર્ષ 2022માં કુલ નોંધાયેલ 14,13,316 દર્દીઓમાંથી 9,16,827 દર્દીઓ અકાળે મૃત્યુ પામ્યા. એટલે કે કેન્સરના નોંધાયેલ કુલ દર્દી પૈકીના 64.87% દર્દીઓને આ શત્રુ ભરખી ગયો. ઉપલબ્ધ આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો 2020 થી દર વર્ષે સરેરાશ 7 થી 9% કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. આ મુજબ એક અનુમાન લગાવીએ તો વર્ષ 2030માં 17,52,347, વર્ષ 2035માં 19,82,480 અને વર્ષ 2050માં 26,90,683 કેન્સરના દર્દીઓ ભારતમાં હશે. ઉપરોક્ત આંકડા મુજબ ભારતના વિવિધ રાજ્યોમાંથી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દરેક 9 માંથી 1 પુરુષ તથા દરેક 12 માંથી 1 સ્ત્રીને કેન્સર હોવાની પ્રબળ સંભાવના છે. કેન્સર નામક આ અજાત શત્રુ ભારતને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. હવે આ અજાત શત્રુ સામે લડવાનો સમય આવી ગયો છે. કેન્સર સામે લડવા મુખ્ય 3 બાબતો પર ભાર મૂકીએ તો તે છે શારીરિક તંદુરસ્તી, માનસિક સ્વસ્થતા તથા આર્થિક સ્વનિર્ભરતા. શારીરિક તંદુરસ્તી જાળવવા માટે જરૂરી છે કેમિકલ મુક્ત સાદગીપૂર્ણ ઘરનો ખોરાક, દરરોજ થોડી કસરત તથા વ્યાયામ, સમયાંતરે તબીબી પરીક્ષણ અને વ્યસન મુક્ત જીવન. માનસિક સ્વસ્થતા જાળવવા માટે જરૂરી છે કેન્સર વિશે જાગૃતિ, યોગ, પ્રાણાયામ, ધ્યાન
ડિજિટલ ગેજેટ્સ જેવા કે મોબાઈલ, ટેબ્લેટ, ટીવી, કમ્પ્યુટર વગેરેનો મર્યાદિત ઉપયોગ તથા રેડિયેશન મુક્ત વાતાવરણ. આર્થિક સ્વનિર્ભરતા માટે જરૂરી છે ઇમરજન્સી ફંડ તથા કેન્સર સામે રક્ષણ આપતું આર્થિક કવચ. આજના આ અનોખા સંયોગે એટલે કે રક્ષાબંધન પર્વ અને ઓગસ્ટ ક્રાંતિના 83મા વર્ષે ફરી આપણે એક થઈ કેન્સર નામક અજાત શત્રુ સામે લડવા માટે તૈયાર થઈએ. સાથે મળી કેન્સર મુક્ત ભારતના નિર્માણ માટે ક્રાંતિની એક જ્યોત પ્રગટાવીએ. આવો સાથે મળીને કહીએ, કેન્સર ભારત છોડો. સંપદ ફિનસર્વ દ્વારા જનહિતાર્થે સમર્પિત.